હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. તો આજે અમે લાવ્યા છીએ તમારા માટે નવી રેસીપી. નવી ન કહેવાય, જૂની કહેવાય, કારણ કે આપણે ગુજરાતીના ગાંઠિયા એક જ લોટમાંથી વણેલા ગાંઠિયા બનાવીશું, પાપડી ગાંઠિયા બનાવીશું અને ફૂલ જારાના ગાંઠિયા પણ બનાવીશું. અને ભાવનગરીનો જાળો નથી, નગર એના હું બનાવી નાખત. તો તૈયાર રહી જાઓ. ગાંઠિયા વણેલા ફાફડા અને ફૂલ જારાના ગાંઠિયા ઓલરેડી તૈયાર થઈ જાઓ. જો દોસ્તો, તો હથિયાર આવી ગયા છે કમ્પ્લીટ રીતે. આ થોડુંક સેવ બનાવવાનો પણ વિચાર છે, એટલે સેવનું મશીન પણ આવી ગયું છે. તો ઓલરેડી હિંગ આવી ગઈ છે, આ સોડા આવી ગયા છે, ગરમ ગરમ મરચાં તળીને ખાવાના આવી ગયા છે, અને પાપડી બનાવવા માટે પાટલી આવી ગઈ છે. અને જો આ ટીપા ખંડાઈ રહ્યા છે. હજી અજમા નથી આવ્યા, એટલે અજમા મંગાવવા પડશે. બાકી ઝારો કાચકોટ બધું આવી ગયું છે. તો થોડીક ક્ષણોમાં આપણે કરીએ શરૂ. હાલો દોસ્તો, તો ફાઇનલી ગેસ શરૂ થઈ ગયો છે, તેલ બેલ મુકાઈ ગયું છે, અને ઝારો પાટલી આવી ગયો. પાટલી આપણે જે રોટલી બનાવવાની ઘરે હોય એ છે. આપણી પાસે મોટો પાટલો ન હોય, એટલે જેવા બને એવા ખાઈ લેવાના છે. ઓલરેડી કાચરોટમાં ગાંઠિયા નાખવાના આવી ગયા છે. જવા લોટ બંધાઈ ગયો છે. આ લોટમાંથી વણેલા બનશે, પાપડી બનશે, અને ઝારાના ગાંઠિયા પણ બની જાય. અને આ જો મરચાં પણ આવી ગયા છે સરસ રીતે, મસ્ત મસ્ત. અને જોવા અમારે આ કેટલું બધું ભેર્યું છે અત્યારે. આ બધું સાફ સફાઈ કરવાનું છે. બધા વાસણ ઉટકાઈને પણ કમ્પ્લીટ રીતે આવી ગયા છે. તો આ હિંગ છે, ગરમ ગરમ ગાંઠિયા બને ત્યારે હિંગ નાખતી જવાની. ઓલરેડી આની અંદર નાખી દીધી છે હિંગ. તો દોસ્તો તૈયાર થઈ જાઓ ગાંઠિયા ખાવા માટે. દોસ્તો આ જારો આવી ગયો છે, સાવરકુંડલાનો સ્પેશિયલિટ ફૂલ જારો. હાલો દોસ્તો, તો ઓલરેડી મરચાં થઈ ગયા છે તૈયાર. તમે જોઈ શકો છો ગરમ ગરમ મરચાં નીકળી ગયા છે. તો આ બીજા દેશમાં મરચાં. હાલો દોસ્તો, તો ઓલરેડી વણેલા ગાંઠિયા થઈ જાય છે તૈયાર. તો તમે જોઈ શકો છો આપણે કેવા પાટલીમાં બને છે જોઈએ છે. તો આ રીતના વણેલા ગાંઠિયા ગુજરાતીની પસંદગીની વસ્તુ છે દોસ્તો. અને આજે છે રવિવાર, એટલે સન્ડેની મોજ કરવાની છે. અમારે બાળકો આજ રવિવારના છે હજી હતા, એને સીધી સરપ્રાઈઝ આપવાની છે કે વણેલા ગાંઠિયા અને ગરમ ગરમ મરચાં અને ચા સાથે ખાવાના છે. તો જો કેવા મસ્ત ગાંઠિયા બનવાના છે આજ તો ગાંઠિયાની મહેફિલ જમાવવાની છે. પાર્ટી આપી દઈએ ગાંઠિયાની. જો ઘણી વણેલા ગાંઠિયા ફૂલીને આવ્યા બાય. તો 250 જેટલા બની નાખી અત્યારે ખાવા માટે, કારણ કે વણેલા ગાંઠિયા છે ને એ બહુ જાજા હારા ન હોય. ભાવનગરી ગાંઠિયા છે, ફૂલ જાળીના છે, બધા ગાંઠિયા સારા રહે. જો કેવા મસ્ત ફોલીને થઈ ગયા છે ગાંઠિયા તૈયાર. ધીમે ધીમે ધીમા તાપે ચડવો પડે. જો આનો ગેસ કેટલો આપણે ધીમો રાખ્યો છે, એકદમ ધીમા ગેસમાં ચડવવાના, એટલે ધીમી ગતિએ ફૂલે, તરત ન ફૂલે. તો ભજીયાની જેમ અંદર કાસા રહી જાય અને ફૂલવા ન કરે. ઓકે રેડી. હાલો દોસ્તો, તો ઓલરેડી થઈ ગયા છે. જો ગાંઠિયા તૈયાર કમ્પ્લીટ જોઈ દો, મસ્ત મસ્ત તેલમાં તાજા તાજા. અને આવી ગયા કાચરોટમાં ગાંઠિયા. તો હવે કાચરોટમાં આવ્યા પછી આપણે એની માથે હિંગ છટકાવવાની રહે સરસ મજાની. તો કેવી સુગંધ આવશે, તમને પણ સુગંધ આવશે એવી આપણે હિંગ લઈ આવ્યા છીએ. તો જો ઓલરેડી હિંગ પણ છટાઈ ગઈ છે. હવે દોસ્તો જો એના લોટમાંથી આપણે પાછી બનાવી છે ફાફડી. જોઈએ છે પાટલીમાં હાલે છે કે નહીં. લીસી પાટલી હોય ને તો ન હાલે, ખરહટવાળી જોઈએ, બાકી લપટી જાય એમાંથી લોટ. તો ટ્રાય કરીએ છીએ બને છે કે, બાકી લોટમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. આમાં જોઈએ મોટો પાટલો. હાલો દોસ્તો, તો પાપડી થોડી ઘણી તો બની તો ગઈ છે, તૂટતી ભાંગતી. પણ આપણે તો ટેસ્ટ લેવાનો છે પાપડીનો. જો આ પાટલી હાલવા મળે ને ન ચાલે. તો હજી ધીમી ગતિએ થાય, નહીં બને એવું નહીં થાય. થોડો ગેસ ધીમો કરવો પડશે. તો આપણે બીજી પાપડીની ટ્રાય કરીએ છીએ. કે આટલો મોટો હોય ને દોસ્તો, તો પાપડી કમ્પ્લીટ દેજો હાલવા મળે છે. અને શરીર બરાબર આપણી કમ્પ્લીટ છે. બાકી પાટલાની જ પ્રોબ્લેમ છે, બાકી બધું રેડી છે.
હાલો દોસ્તો, તો જો મસ્ત મસ્ત ગાંઠિયા પાપડી બની ગઈ છે. આ પહેલો ઘણો છે, બીજો ઘણો ટોપ બનવાનો છે. એનું કારણ છે કે બાટલી થોડીક ફાવતી નથી અને હવે થોડુંક ફાવી ગયું છે, કેમ કે એક વ્યક્તિ ઝાલી રાખે ને તો થાય, બાટલી હાલીને તાવડા પાસે વહી જાય છે. તો હાલો મારા ગાંઠિયા બળે છે એટલે ફટાફટ તમને બતાવી દો છે. પાપડા થઈ ગયા છે તૈયાર. તો એને દબાવવા પડે તો ઉપરની સાઈડ હરખા ચડી જાય. તો આગળ જો બીજો ગાણો આપણે મસ્તીનો કાઢવાનો છે. આ ઘણો થોડોક ભાંગતૂટવાળો થયો છે, પણ સારો થયો છે. આપણે ખાવા માલ છે, આપણે ક્યાં વેચવા જવાના છે? તમારે અમારે ખાવાના છે, બરાબર છે. ટાઈમે તમે પહોંચો તો હાલો દોસ્તો. તો ઓલરેડી પહેલાં આપણે ભગવાનને ગાંઠિયા ધરાવી દઈએ અને પાપડી પણ ધરાવી દઈએ. દોસ્તો કમેન્ટ કરજો કે કાંઈ પણ વસ્તુ ઘરે તમે બનાવો તો કોણ વ્યક્તિ ભગવાનને ધરે છે પહેલાં, તો એ સરસ મજાની કમેન્ટ કરી નાખો. કારણ કે જે કાંઈ વસ્તુ બની હોય ભગવાનને ધરી દો ને તો ઓટોમેટિક મીઠાશ આવી જાય. મરચું તીખું છે ને તો મીઠું થઈ જાય. હાલો દોસ્તો, તો એટલા વણેલા ફાફડા ઘણા હવે ઓલરેડી આપણે જો ઝારો આવી ગયો છે, તો એના ગાંઠિયા બનાવી નાખી ફટાફટ. એટલે નાસ્તામાંય ચાલે, ઝાઝો ટાઈમે ચાલે, અઠવાડિયું 10 દિવસ ચાલે તો એ કાંઈ ખરાબ થાય નહીં, અને શાક બનાવવામાં પણ હાલે. અને પછી આપણે સેવની શરૂઆત કરવાની છે. દોસ્તો તો જો થઈ ગયા છે ઝારાના ગાંઠિયા ઘણો કાઢી નાખ્યો છે. તો એ કોઈને ભાવતા હોય તો એ ખાવા બી આવો. એ ઉતાર ગાંઠિયા મસ્ત રીતે જો આ ફૂલ ઝારાના ગાંઠિયા, શું કહેવાય? ફૂલ ઝારાના. આવો દોસ્તો, તો વિડીયોમાં બધી આવે. હાલો દોસ્તો, તો જો ફાફડા મરચાં અને ચા આવી ગઈ છે. તો ઓલરેડી આની અરે એક વસ્તુ ઘટે છે. તો ગરમ ગાંઠિયા બને છે ને, એ ગાંઠિયા ખાય છે, બધું કામ થતું રહે છે. તો આની કઈ વસ્તુ ઘટે છે એ તમે સહેજ કમેન્ટ કરીને કહેજો, કે હું કહી દઉં. તમે જ કહેજો, બરાબર છે. આની શું વસ્તુ ઘટે છે તો મજા આવી જાય. હોય લગ્નમાં ક્યાંક નાસ્તો કરતા હોય જાણીને એવું થઈ જાય. જો દોસ્તો, તો કેવા બન્યા છે મસ્ત મુલાયમ. જો મસ્ત રીતે ભાંગી જાય, પોસા અને કરકરા. જો મસ્તીના ગાંઠિયા બન્યા છે, એકદમ ગુજરાતી થાય એવા. હાલો દોસ્તો, તો ફાઇનલી ઓલરેડી થઈ ગયા છે તૈયાર. આ જુઓ સેવ બની ગઈ છે. જુઓ તો આ ચેક કરવા માટે અને બાળકોને સ્કૂલે લઈ જવા માટે સેવ થોડીક બનાવી નાખી છે મસ્ત રીતે. ગાંઠિયા પણ બાળકો નિશાળે સ્કૂલે લઈ જાય તે માટે બનાવ્યું, અને સેવ પણ બનાવી. કારણ કે બહારનો ભાગ ખાય એના કરતાં ઘરે બનાવેલી આપણી જે આઈટમ છે તે શુદ્ધ અને સારી હોય તો બાળકોને નુકસાન ન કરે અને બીમાર ન પડે. તે માટે આપણે ઘરે જ મહેનત કરીને બનાવી નાખી છે. સેવ બનાવી નાખ્યા, ગાંઠિયા તમે આગળ જોયા તે વિડીયોમાં. અને સેવની વિગત બહુ નથી બતાવી, કારણ કે વિડીયો બહુ થઈ જાય લાંબો, એટલે એની સીધી કમ્પ્લીટ કરીને તૈયાર જ તમને મેં બતાવી દીધી. કારણ કે સેવ તો ઓલરેડી બધાને આવડતી જ હોય, અને આપણે કાંઈ આમાં વસ્તુ કાંઈ શીખવાડતા નથી. આ તો મનોરંજન કરવી અને તમારી સાથે મુલાકાત રહે એવી રીતે વિડીયો બનાવી. બાકી કોઈ જ તમને શીખવાડવાની, તમે બધા ઓલરેડી તૈયાર જ છો, તમને બધું ફાવે જ છે, એટલે કોઈ શીખવાડવાનું હેતુ કોઈ હતું નહીં. આ તો મનોરંજન માટે તમારા માટે વિડીયો બનાવ્યો હતો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો દોસ્તો લાઈક કરી નાખો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવા વિડીયો તમને અવારનવાર મળે રાખે. અને વિડીયોને જો સારું લાગ્યું હોય તો જે કાંઈ ભૂલ હોય તો તમે કમેન્ટ કરી શકો દોસ્તો. તો હાલો દોસ્તો, હર હર મહાદેવ.